ભરૂચ જિલ્લામાં માલધારી સમાજ દ્વારા દર વર્ષે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભરૂચના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો. હલદરવા ગામના નિવાસી કમલેશ બોડિયાના નિવાસસ્થાનેથી ભગવાનની જાનજોડી ચાવજ મુકામે ભોજા મેર ભરવાડના નિવાસસ્થાને પહોંચી હતી. હલદરવા ગામના નિવાસી કમલેશ બોડિયાના નિવાસસ્થાનેથી ભગવાનની જાનજોડી ચાવજ મુકામે ભોજા મેર ભરવાડના નિવાસસ્થાને પહોંચી હતી. બેન્ડ વાજા સાથે જાન ચાવજ ગામે આવી પહોંચતા લગ્ન પ્રસંગ યોજાયો હતો. આ તુલસી વિવાહમાં હજારોની સંખ્યામાં માલધારી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં માલધારી સમાજના ભાઈ બહેનો રાસ ગરબે ઘૂમી તુલસી વિવાહ પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. તો બીજી તરફ દેવ પ્રબોધની એકાદશીના પવિત્ર અવસરે અંકલેશ્વર શહેરના પંચાટી બજાર વિસ્તાર સ્થિત નારાયણ મંદિર ખાતે પણ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના ઉત્સવ રૂપ તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ધર્મ, સંસ્કૃતિ અને પ્રકૃતિના સંગમ એવા તુલસી વિવાહ અને દેવ ઉઠીની એકાદશીના શુભ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી આશીર્વાદ મેળવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. અંકલેશ્વરમાં ધર્મેશભાઈ અરવિંદભાઈ શુક્લ અંકલેશ્વરની અંદર સત્યનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી વૃંદા અને વિષ્ણુ ભગવાનના લગ્ન વંશ પરંપરાગતથી ધર્મ સનાતન હિન્દુ ધર્મને અનુસરીને કરાવીએ છીએ અને ભક્ત મંડળો પણ ઘણી ભાવથી આ મંદિરમાં આવે છે અને આ ઉત્સાહને ઘણો અનેરો બનાવે છે.